Hello, good morning, dear student. Today we will talk about our paper number 12. While we discuss our topic, before we discuss our previous topics. In our previous lecture, we seen about Longinus on sublimity and its major source. But today we will learn about what is illusory vernacular and what is its function discuss. એટલે કે ઇલ્યુઝરેટ વર્નાક્યુલર શું છે અને તેના ફંક્શન એટલે કે તેના કાર્યો કયા કયા છે અથવા તો તેના કાર્યો શું છે તેના વિશે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો ઇલ્યુસ્ટ્રેશન એટલે કે પ્રસિદ્ધ પ્રખ્યાત અને વર્નાક્યુલર એટલે કે દેશની ભાષા. દેશની પ્રખ્યાત અથવા તો પ્રસિદ્ધ ભાષા શું છે, કઈ છે? વોટ ઇઝ ઇટ્સ ફંક્શન, તેના કાર્યો કયા છે તેના ઉપર આપણે ચર્ચા કરવાની રહેશે. Dante was the first critic who advocated the use of native language for literary purpose. દાંતે નામનો એક સાહિત્યકાર છે કે જે પ્રથમ એવો ક્રિટિક હતો કે જેણે નેટિવ એટલે કે મૂળ અને લેંગ્વેજ એટલે કે ભાષા, લિટરરી એટલે સાહિત્યની અને પર્પસ એટલે હેતુની. દાંતે સૌથી પ્રથમ એવો ક્રિટિક હતો કે જેણે મૂળ ભાષાની અંદર સાહિત્ય લખવાનો હેતુ દર્શાવ્યો હતો. દાંતે મે બી કન્સિડર્ડ ધ ફોરેનર્સ ઓફ ધ રેનેસાન્સ. ફોરેનર્સ એટલે કે પૂર્વગામી, બરાબર? એવું કીધું છે કે દાંતે એવો વ્યક્તિ હતો કે જે ખરેખર રેનેસા એટલે કે નવ જાગૃતિ પહેલાનો લેખક હતો. He has been regarded as the immoral author of the Divine Comedy. તે કદાચ ઇમોરલ એટલે કે અનૈતિક લેખક એવો હશે કે જેણે પોતાની કૃતિ લખી હતી ધ ડિવાઇન કોમેડી. હિઝ અધર ફેમસ વર્ક ઇઝ, દાંતેના અન્ય પ્રખ્યાત કૃતિઓમાં દે વલ્ગારી ઇલોક્યુ રિટન ઇન લેટિન. લેટિન ભાષાની અંદર દાંતેએ દે વલ્ગારી ઇલોક્યુ એવી કૃતિ લખી છે. Dante's main contribution to literary criticism was his ideas on the problem of language. દાંતેનું સાહિત્યની અંદર જો કોઈ ક્રિટિસિઝમનો મુખ્ય જો ભાગ હોય, મુખ્ય ફાળો હોય તો તેનો ટોપિક હંમેશા એ જ રહ્યો છે કે પ્રોબ્લેમ ઓફ લેંગ્વેજ, કે હંમેશાને માટે ભાષામાં કઈ કઈ સમસ્યાઓ રહેલી છે. એન્ડ અને ઇટ્સ રિલેશન ટુ લિટરેચર, અને તેનો સંબંધ આ ભાષાની સમસ્યાઓ છે તેનો સંબંધ સાહિત્યની સાથે કયો છે તેના વિશે હંમેશા દાંતે પોતાનું પ્રદાન આપતો હોય છે. દાંતે ઇન દે વલ્ગારી ઇલોક્યુઝ આસ્ક ધ ક્વેશ્ચન. દાંતે પોતાની કૃતિ દે વલ્ગારી ઇલોક્યુઝમાં એક પ્રશ્ન પૂછે છે કે વોટ લેંગ્વેજ વિલ પોએટ યુઝ, કઈ ભાષા કવિએ ઉપયોગમાં લેવી જોઈએ તેવું પોતે પોતાની કૃતિ દે વલ્ગારી ઇલોક્યુઆ જે લેટિન ભાષામાં લખાયેલી છે તેમાં પૂછે છે. ઇન ધોઝ ડેઝ, આ દિવસોમાં ક્લાસિકલ લેટિન વોઝ ધ લેંગ્વેજ ઓફ રોમન લિટરેચર. તે સમયગાળામાં રોમન સાહિત્યની અંદર જે પ્રાચીન લેટિન ભાષા હતી તેનો ઉપયોગ થતો હતો. It was not only difficult for the writers to learn. તે માત્ર લેખકોને શીખવા માટે અઘરી ન હતી, પરંતુ but also difficult for the common readers to understand. તે લેખકો માટે તો અઘરી હતી જ, પરંતુ તે જે સામાન્ય વાચકો હતા તેમના માટે પણ સમજવામાં અઘરી હતી. It was the language of the few people who had mastered Latin by long study in detail. આ જે પ્રાચીન લેટિન ભાષા હતી તે એવા લોકો માટે ઉપયોગી હતી કે જે ખરેખર લેટિન ભાષાનો ખૂબ લાંબા સમય સુધી અભ્યાસ કર્યો હોય અને તેમાં પોતે સારું એવું ટૂંકમાં નામના મેળવી હોય એવા લોકો માટે આ પ્રાચીન લેટિન ભાષા સમજવા માટે સરળ રહેતી હતી. Others expressed their thoughts freely and નેચરલી ઇન ધ વલ્ગર લેંગ્વેજ. જ્યારે અન્ય એવા અમુક લોકો હતા કે જે પોતે પોતાના વિચારો એકદમ મુક્ત રીતે અને વલ્ગર લેંગ્વેજ એટલે કે ખરાબ ભાષામાં પણ પોતે પોતાના જે
વિચારો છે એ પ્રદાન કરતા હતા. દે લર્ન્ટ ઇન ધેર ચાઇલ્ડહુડ, જે તેઓએ બાળપણમાં શીખવું હોય તેવી જ આડાવડી ભાષામાં, ગમે તેવી ભાષામાં તેઓ પોતાનું જે રજૂઆત છે તે કરતા હતા. ઇન ધીસ લેંગ્વેજ, આ ભાષામાં, they could express their emotion easily, અને આ ભાષામાં તેઓ પોતાની લાગણીઓ સરળ રીતે વ્યક્ત કરી શકે છે. On the other hand, બીજી બાજુ જોઈએ તો the reader could also understand it very easily. બીજી બાજુ જોઈએ તો કે આ જે સરળ ભાષામાં લખાયેલી વસ્તુ છે તે વાંચકો માટે સમજવી ખૂબ સરળ રહેતી હતી. Because such language was generally used by all people, કારણ કે પોતાની જે મૂળ ભાષા છે, પોતાની પ્રાદેશિક ભાષા છે તે દરેક લોકો પોતાના ઉપયોગમાં લેતા હતા અને તેના કારણે સામાન્ય માણસને પણ તે સમજવી ખૂબ સરળ રહેતી હતી. At the same time, there were confusion as in different states of Italy, France and England, there were different dialect and different vocabulary. તે જ સમયે અમુક પ્રશ્નો થયા, અમુક મૂંઝવણ ઊભી થઈ કે રાજ્યોના અલગ અલગ વિસ્તારો જે છે, ફ્રાન્સ, ઇટલી અને ઇંગ્લેન્ડ, આ દરેક રાજ્યોની અંદર અમુક દરેક જગ્યાએ આપણે ન કહેતા હોય કે 12 ગામે બોલી બદલાય, તેવી જ રીતે ઇટલી, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ દરેક જગ્યાએ તેમના ડિફરન્ટ ડાયલેક્ટ, ડિફરન્ટ એટલે જુદા, અને ડાયલેક્ટ એટલે કે ઉચ્ચાર, અને ડિફરન્ટ વોકેબ્યુલરીઝ એટલે કે શબ્દ ભંડોળ, વોકેબ્યુલરીઝ એટલે કે દરેક રાજ્યોમાં અલગ અલગ તેના ઉચ્ચાર હોય છે અને અલગ અલગ શબ્દ ભંડોળ હોય છે, અને તેના કારણે દરેક વ્યક્તિ છે તેને આ ભાષા સમજવામાં અથવા તો ટૂંકમાં ઉપયોગ કરવામાં થોડી અઘરી લાગતી હતી. Thus Dante asked further, તેથી દાંતે આગળ પૂછતા કહે છે કે why could the poet not return like their own Roman Virgil? તેથી પોતે એટલે કે દાંતે આગળ પ્રશ્ન પૂછે છે કે શા માટે દરેક લેખકો કે કવિઓ છે તે પોતાની રોમન ભાષા છે તેમાં શા માટે નથી લખતા. He also faced the problem of choosing a language of poetry, અને તેઓને એટલે કે લેખકો છે તેઓને જ્યારે કવિતાની ભાષા પસંદ કરવાની હોય તેમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. Because there were various native dialects, કારણ કે જ્યારે કોઈ પણ કવિતાનું સિલેક્શન કરવાનું હોય અથવા તો લખવાનું હોય ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હતી, કારણ કે તેમના વિવિધ મૂળ અલગ અલગ ઉચ્ચારો થતા હોય છે. જે ભાષા તે પસંદ કરે છે તેમના દરેક રાજ્યોમાં અલગ અલગ ઉચ્ચારો થતા હોય છે, અને તેમના કારણે લેખકો અને કવિઓ માટે મુશ્કેલી સર્જાતી હતી. There was nothing like a common Italian language, કારણ કે એક નોર્મલ સામાન્ય ઇટાલી લેંગ્વેજ છે તે કોઈ માટે હતી નહીં. દરેક જગ્યાએ તેમના ઉચ્ચાર અને શબ્દ ભંડોળ અલગ હતું. At the last he decided that, અંતે દાંતે નક્કી કરે છે કે there must be a language vernacular, અને પછી આ બધા સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને દાંતે પોતે નક્કી કરે છે કે દરેક વ્યક્તિ માટે એક મસ્ટ એટલે કે ફરજિયાત કીધું છે કે કોઈ પણ પ્રસિદ્ધ એક ભાષા હોવી જોઈએ કે જેમાં દરેક વ્યક્તિ લખી શકે અને દરેક વ્યક્તિ એને સમજી શકે, ચાહે તે ફ્રેન્ચ હોય, ઇટલી હોય કે ઇંગ્લેન્ડ હોય, દરેક જગ્યાએ આ એક ભાષા છે તે સર્વસામાન્ય હોવી જોઈએ. He suggested that, તે સૂચવે છે કે the native tongue should be the language of poetry, હંમેશાને માટે શુડ બી કીધું છે કે હોવી જોઈએ. નેટિવ એટલે કે મૂળ અને ટંગ એટલે કે આપણી માતૃભાષા. હંમેશાને માટે કવિતાની અંદર આપણી માતૃભાષા હોવી જ જોઈએ. Because one can express one's thought better in his mother tongue freely. એવું કીધું છે કે દરેક વખતે કવિઓએ પોતાની માતૃભાષાનો ઉપયોગ કવિતા દરમિયાન કરવો, કારણ કે જ્યારે કોઈ પણ વાંચકને તે સમજવાની હોય ત્યારે તે સરળતાપૂર્વક સમજી શકે, અને આ કવિ છે તે પોતાની માતૃભાષામાં પોતાના વિચારો, પોતાની લાગણીઓ ખૂબ સરળ રીતે, મુક્ત રીતે લખી શકે છે. એની અધર લર્ન લેંગ્વેજ, કોઈ પણ તમે શીખેલી ભાષામાં તમારી લાગણી છે તેને રજૂ કરો છો તેના કરતાં તમે તમારી માતૃભાષાની અંદર તમે વધારે સારી રીતે તમારા વિચારો, લાગણીઓને વ્યક્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે તમને ખૂબ સરળ અંગ્રેજી ભાષા આવડે છે,
છતાં પણ તમને મોટાભાગની તમારી લાગણીઓ છે, હસીની હશે, ટૂંકમાં સારી હશે, ખરાબ હશે કે કોઈ પણ હશે, પીડાદાયક હશે, આ દરેક લાગણીઓ તમને તમારી માતૃભાષામાં વધારે ઉત્પન્ન થાય છે. તમારા માઇન્ડમાં સૌથી પહેલાં જ્યારે તે લાગણીઓનો આવેશ આવે છે ત્યારે હંમેશા તે માતૃભાષાની અંદર આવતો હોય છે. It would be easier both for the writers and the readers to express and understand. એટલા માટે માતૃભાષા બંને માટે સરળ રહેશે, લખવાવાળા માટે અને વાંચવાવાળા માટે. તે લખવાવાળા માટે વ્યક્ત કરવી સરળ રહેશે અને વાંચવાવાળા માટે સમજવા માટે સરળ રહેશે. આ ભાષા માતૃભાષા છે તે. It is right that the poet must use the language which is common to all small states. એટલા માટે તેણે સાચું કહ્યું છે કે કવિએ એવી ભાષાનો ઉપયોગ કરવો કે જે દરેક નાના રાજ્યોમાં, દરેક નાના ગામડાઓની અંદર લોકો સમજી શકે, બટ નોટ ટુ એની પર્ટિક્યુલર વન. પરંતુ એવી ભાષા ન વાપરવી કે જે માત્ર કોઈ એક જ વર્ગ છે, ચોક્કસ વર્ગ છે તે જ સમજી શકે. He decided to make a common language for poetry by choosing the best from each dialect. અને એટલે તેણે નક્કી કર્યું કે એક સામાન્ય ભાષા જે છે, કવિતા લખવા માટે એક સામાન્ય ભાષાની પસંદગી કરવી કે જેનો ઉચ્ચાર, ડાયલેક્ટ એટલે કે તેનો ઉચ્ચાર છે એ દરેક માટે સમાન હોય. He calls it an illustrious vernacular. અને તેનું નામ તેણે ઇલ્યુઝરિયટ વર્નાક્યુલર આપ્યું, એટલે કે પ્રસિદ્ધ દેશની ભાષા. એવું આટલી બધી સમસ્યાઓના પરિણામે દાંતેના મગજમાં વિચાર આવ્યો કે ખરેખર તેને દરેક લોકો સમજી શકે તેવી કોઈ ભાષા, તેના કોઈ નિયમો પ્રસ્તુત કરવા જોઈએ. અને તેણે ઇલ્યુઝરિયટ વર્નાક્યુલર નામનું પ્રસિદ્ધ કર્યું, દેશની પ્રસિદ્ધ ભાષા. It is an ideal language to express the best thought of the greatest poet. અને આ કોઈ પણ મહાન કવિને કોઈ પણ પોતાનો વિચાર રજૂ કરવા માટે એક સરળ ભાષા તરીકે વ્યક્ત થાય છે. સો ધ લેંગ્વેજ ઓફ પોએટ્રી મસ્ટ બી રિફાઇન્ડ. અને તેના કારણે જ કોઈ પણ કવિતા છે તે ખરેખર એક સારી રીતે વ્યક્ત થાય છે. એન્ડ પોલિશ્ડ એન્ડ કલ્ચરલ. અને તે સારી રીતે તેને ટૂંકમાં આકાર આપી શકે છે પોતાની સંસ્કૃતિ છે તે મુજબ. ઇટ મસ્ટ નોટ બી હાર્શ એન્ડ રસ્ટિક. હાર્શ એટલે કર્કશ અને રસ્ટિક એટલે ગ્રામ્ય. તેમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કર્કશ અને ગ્રામ્ય હોવી જોઈએ નહીં. હી સેઝ, દાંતે કહે છે, પોએટ્રી એન્ડ ધ લેંગ્વેજ પ્રોપર ફોર ઇટ ઇઝ એન એલાબોરેટ એન્ડ પેઇનફુલ ટોઇલ. દાંતે અહીંયા કહે છે કે કવિતાની ભાષા હંમેશા એટલી યોગ્ય હોવી જોઈએ કે તે એલાબોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર થયેલી હોવી જોઈએ, ને પેઇનફુલ ટોઇલ એટલે કે સખત મહેનત દ્વારા. ટોઇલ એટલે સખત મહેનત દ્વારા. જ્યારે કોઈ પણ કવિ પોતાની ભાષાનો ઉપયોગ કરે છે ત્યારે તેને હંમેશા ઝીણવટપૂર્વકથી તે તૈયાર કરવી જોઈએ, તેમાં સખત મહેનત કરી અને એક યોગ્ય ભાષાની રચના કરવી જોઈએ. When Dante advised the use of the vernacular, જ્યારે દાંતે આ પ્રસિદ્ધ ભાષાની જ્યારે ટૂંકમાં સમજ આપે છે ત્યારે he did not mean the language of common life. તેનો મતલબ બિલકુલ એવો નથી કે સામાન્ય લોકો છે તેવી સામાન્ય ભાષા હોય, પરંતુ on the contrary he says, તે કહે છે કે અવોઇડ રસ્ટિક લેંગ્વેજ. અવોઇડ એટલે કે ટાળવું, અને રસ્ટિક લેંગ્વેજ એટલે કે ગ્રામ્ય ભાષા છે તેને ટાળવી જોઈએ. That's why he chooses the kind of special words fit to his vocabulary. કારણ કે એમાં ઘણી વખત એવું થતું હોય છે કે દરેક ગ્રામ્ય લેવલે કવિઓ પોતપોતાની ગ્રામ્ય ભાષાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ દાંતેએ એવું કીધું છે કે માતૃભાષામાં અવશ્ય લખો, પરંતુ ગ્રામ્ય ભાષામાં લખવાનો નથી. અને તેના માટે તેણે ચોક્કસ પ્રકારના અમુક શબ્દો અથવા તો શબ્દ ભંડોળ છે તેનું માળખું પ્રસ્તુત કર્યું છે. Then he suggests 3 things important for his vernacular. અને તેણે એટલે કે દાંતેએ વર્નાક્યુલર માટેના ચોક્કસ એટલે કે પ્રસિદ્ધ દેશની ભાષા માટેના ચોક્કસ 3 મહત્વના પાસાઓ રજૂ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વના 3 પાસાઓ વિશે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.